જૂનાગઢના પૌરાણિક શીતળા કુંડની દુર્દશા જોવા મળી છે। ઐતિહાસિક કુંડને બચાવવા જનતાએ કરવો પડ્યો શ્રમ યજ્ઞ। જૂનાગઢ શહેરમાં આવેલા પૌરાણિક શીતળા કુંડની જાવડીમાં મનપાનું ઉદાસીન વલણ સામે આવ્યું। સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ પણ યોગ્ય કામગીરી ન કરાતા સ્થાનિકોએ પોતે શ્રમ યજ્ઞ કરી કુંડ અને તેની સાથે જોડાયેલા મંદિરની કામગીરી શરૂ કરી। સ્થાનિકોનો આરોપ છે કે મનપાના હોદ્દેદારો દ્વારા ખો આપી રહ્યા છે। કુંડના નવીનીકરણ માટે ધારાસભ્યએ 50 લાખની આપી છે ગ્રાન્ટ, તેમ છતાં કામગીરી નથી થતી। સ્થાનિકોએ 2 દિવસ પહેલા મનપામાં રજૂઆત કરી હતી, છતાં કામ શરૂ ન થતા સ્થાનિકો દ્વારા શ્રમ યજ્ઞ શરૂ કરાયો છે। ધારાસભ્યની ગ્રાન્ટ 50 લાખની પાસ થઈ ગઈ છે, એવો અમને લોલીપોપ આપ્યો હતો। આ લોલીપોપે અમને કોઈ જાતનો વ્યવસ્થિત જવાબ મળ્યો નથી। હજુ સુધી આજે ન છૂટકે અમારે આ લતાના જે રહેવાસીઓ છે બધા, એ છોકરા બધા હાથમાં ત્રિકમ પાવડા અને તગારા લઈ પોતે શ્રમયજ્ઞ કરી રહ્યા છે। કામ સાથે આખા કોર્પોરેશનની સહમતિ નથી। અમે પલ્લવીબેનને કીધું તો કે 4 ફૂટની દિવાલ અમારામાં ન આવે, ચાવડા સાહેબને કીધું તો કે અમારામાં ન આવે। અમે કંઈક મહેનત કરીએ છીએ, પાનસુરિયા સાહેબને કહીએ છીએ, એ ખોદવાવાળા કારીગર મોકલી અને કરાવશે, પણ એ બાબતને તો હાંજ થઈ ગઈ। હાંજ સુધી કોઈ આવ્યા નહીં। આજ આવશે, કાલ આવશે, કલાક પછી આવશે। આવા ખોટાઓ ને ખોટાઓ વાયદાઓ। તો બીજી તરફ વોર્ડ નંબર 10માં ભાજપના કોર્પોરેટરનું કહેવું છે કે નવી પાણીની લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। સાથે જ કુંડમાં લીકેજની સમસ્યાને લઈ તાત્કાલિક ઓર્ડર કરાવી કામગીરી શરૂ કરવામાં આવી છે। પ્રોપર કામ થયું નહોતું, લીકેજ બંધ નહોતું થયું, તેને કારણે લઈને નવી પાણીની લાઈન, નવી ગટરની લાઈન એ બધું અત્યારે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। પાણી ટપકવાનો જે પ્રશ્ન છે એ વહેલી તકે પૂરું થઈ જાય એવો અમારા અત્યારે પ્રયત્ન છે। અને અત્યારે હાલની તકે જે પ્રશ્ન સોલ્વ નથી થયો એના માટે અત્યારે પણ આપણે એનું ઓર્ડર કઢાવીને અત્યારે એનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે।